નમસ્કાર. ચાલો આજે ગુજરાતી વ્યાકરણની એક એવી ગલીમાં જઈએ જ્યાં મોટાભાગના લોકો ગોથા ખાઈ જાય છે. પણ ચિંતા ના કરતા, આજે આપણે એને એટલું સરળ બનાવી દઈશું કે તમને પણ મજા આવી જશે. કર્તરી, કર્મણી, ભાવે. ઓહોહો, આ શબ્દો સાંભળીને જ લાગે કે જાણે કોઈ અઘરો મંત્ર બોલી રહ્યા છે, ખરું ને? પણ વિશ્વાસ રાખજો, આજના આ વિશ્લેષણ પછી આ બધા શબ્દો તમારા માટે એકદમ રમતવાદ બની જશે. આપણે દરેક ખ્યાલને એટલી સરળતાથી સમજીશું કે પછી કોઈ મૂંઝવણ રહેશે જ નહીં. તો આજે આપણો રોડમેપ કેવો છે, ચાલો ફટાફટ નજર નાખી લઈએ. આપણે વાક્યના એકદમ પાયાથી શરૂઆત કરીશું, પછી કર્તા અને કર્મ વચ્ચેનો જે પાવર ગેમ ચાલે છે એને સમજીશું, ભાવે અને પ્રેરક જેવા થોડા એડવાન્સ પ્રયોગો પર નજર નાખીશું, અને છેલ્લે વાક્યોને મસ્ત બનાવતા વિશેષણો અને એમના જાદુઈ રૂપ વિશે જાણીશું. કોઈ પણ મજબૂત બિલ્ડિંગનો પાયો કેવો હોય? એકદમ સ્ટ્રોંગ. બસ વાક્યોની દુનિયામાં પણ એવું જ છે. વાક્ય રચનાના ખેલમાં માસ્ટર બનવા માટે આપણે એના 3 મુખ્ય પાયાના પથ્થરોને સમજવા પડશે: સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા. સૌથી પહેલો અને સિમ્પલ કોન્સેપ્ટ છે સ્થિતિ. આનો સીધો મતલબ છે બસ હોવું. કોઈ એક્શન નહીં, કોઈ ડ્રામા નહીં. જેમ કે અહીં લખ્યું છે, માળામાં કાગડીના બચ્ચા છે. એ બસ ત્યાં છે. આ એક હકીકત છે, એક પરિસ્થિતિનું વર્ણન, બીજું કંઈ જ નહીં. હવે આવે છે પ્રક્રિયા. અહીંયા થોડી હલચલ છે, પણ કોઈ એને કંટ્રોલ નથી કરતું. વિચારો કે પંખો ફરે છે. એક્શન તો છે, પણ શું પંખો પોતે વિચારે છે કે ચલ હવે હું ફરું? ના ભાઈ ના. એવી જ રીતે નદીમાં પૂર આવે છે. આ એક ઘટના છે જે બની રહી છે, પણ એના પર કોઈનો કાબૂ નથી. આને કહેવાય પ્રક્રિયા. અને હવે આવે છે આ ત્રિપુટીનો અસલી હીરો, ક્રિયા. પ્રક્રિયા અને ક્રિયા વચ્ચેનો સૌથી મોટો ફરક માત્ર એક જ શબ્દનો છે: કંટ્રોલ. અહીં એક એક્ટર છે, એક કર્તા છે, જે પોતાના મગજથી, પોતાની મરજીથી કામ કરે છે. જેમ કે છોકરો પાણીમાં કૂદ્યો. અહીં છોકરાએ નિર્ણય લીધો કે મારે કૂદવું છે. એક્શનનું રિમોટ કંટ્રોલ એના હાથમાં છે. ચાલો, પાયા તો મજબૂત થઈ ગયા. હવે વાક્યના અસલી રાજકારણમાં જંપલાવીએ. અહીંયા સત્તાની લડાઈ કોની વચ્ચે છે? કર્તા અને કર્મ વચ્ચે. ચાલો જોઈએ કે આ પાવર ગેમ કેવી રીતે રમાય છે. અહીંયા જુઓ, આ છે મેઇન મુકાબલો. કર્તરી વાક્યમાં સ્પોટલાઇટ કોના પર છે? દીદી પર. દીદીએ સાડી ફાડી. બધો દોષનો ટોપલો દીદી પર. પણ જેવું વાક્ય કર્મણી થયું, આખો કેમેરો ફરી ગયો. હવે હીરો કોણ? સાડી. દીદીથી સાડી ફાટી. અહીં મહત્વ એ વાતનું છે કે સાડી ફાટી ગઈ. દીદી તો જાણે સાઇડ રોલમાં આવી ગયા. આ જ તો છે કર્તા અને કર્મનો અસલી ખેલ. અને આ આખો ખેલ સમજવા માટે એક ગુપ્ત ચાવી આપું, એકદમ સિક્રેટ કોડ. મોટાભાગના કેસમાં જો કર્તા પછી એ દેખાય તો સમજી લેવાનું કે રાજ કર્તાનો છે, એટલે કે વાક્ય કર્તરી છે. અને જો થી દેખાય તો સમજી જ જવાનું કે સત્તા કર્મ પાસે છે, એટલે કે વાક્ય કર્મણી છે. બસ આટલું જ યાદ રાખો. આને સમજવા માટે તો એક એવું જોરદાર દેશી ઉદાહરણ છે ને કે મજા આવી જશે. કહેવાય છે કે કર્તા અને કર્મનો સંબંધ જેઠાણી અને દેરાણી જેવો છે. જ્યાં સુધી ઘરમાં જેઠાણી એટલે કે કર્તાનું રાજ ચાલે, ત્યાં સુધી દેરાણી એટલે કે કર્મ બિચારી ચૂપચાપ સાઈડમાં ઊભી રહે. પણ જેવી જેઠાણી બહાર ગઈ કે તરત જ દેરાણી આખો ઘરનો કારબાર પોતાના હાથમાં લઈ લે છે. બસ આ જ છે કર્તરી અને કર્મણીનો ખેલ. પણ એક મિનિટ, શું દરેક વાક્યમાં આ જેઠાણી દેરાણીનો ખેલ શક્ય છે? ના, બધો આધાર ક્રિયાપદ પર છે. અમુક ક્રિયાપદો છે સકર્મક, મતલબ કે એમને એક કર્મ જોઈએ જ. જેમ કે ખાવું. તમે એમ ના કહી શકો કે હું ખાઉં છું. સામેવાળો પૂછશે જ, પણ શું ખાય છે? પણ અમુક ક્રિયાપદ અકર્મક છે, એકદમ આત્મનિર્ભર. એમને કર્મની કોઈ જરૂર જ નથી, જેમ કે હસવું કે રડવું. ચાલો હવે થોડું લેવલ અપ કરીએ. વાક્ય રચનાના 2 બીજા મજેદાર પ્રકારો જોઈએ: ભાવે અને પ્રેરક. લાગે છે અઘરું, પણ છે એકદમ રસપ્રદ. આ બંને વચ્ચેનો તફાવત બહુ મજેદાર છે. ભાવે પ્રયોગમાં તો કર્મ જ ગાયબ. અહીંયા માત્ર ક્રિયાના ભાવનું મહત્વ છે, જેમ કે રમઝુથી આગળ વધાયું. પણ પ્રેરક પ્રયોગમાં તો એક નવો જ કેરેક્ટર એન્ટ્રી મારે છે, એક ડિરેક્ટર. અહીં કાકાએ માળી પાસે વૃક્ષ કપાવ્યું. કાકા પોતે કુહાડી નથી ચલાવતા, એ તો બસ ડિરેક્ટ કરે છે, એક્શન તો માળી કરે છે.
સારું, અત્યાર સુધી આપણે વાક્યના હાડપિંજરની વાતો કરી, પણ એમાં જીવ કોણ પૂરે છે? એને સુંદર કોણ બનાવે છે? શબ્દો. તો ચાલો હવે વાક્યમાં રંગ ભરનારા શબ્દો એટલે કે વિશેષણની વાત કરીએ. વિશેષણ એટલે શું? જે નામના અર્થમાં વધારો કરે. એના ઘણા પ્રકાર છે. કોઈ ગુણ બતાવે, જેમ કે સુંદર છોકરી. કોઈ સંખ્યા બતાવે, જેમ કે 10 માથા. કોઈ જથ્થો બતાવે, જેમ કે થોડું પાણી. કે પછી સંબંધ બતાવે, જેમ કે મારું પુસ્તક. આ બધા જ શબ્દો વાક્યને વધારે ધારદાર બનાવે છે. હવે આ સંખ્યાવાચકમાં પણ પાછી વેરાયટી છે. એક છે સાદી સંખ્યા, 1, 2, 3, 4. પછી આવે ક્રમિક એટલે કે રેન્ક, પહેલો, બીજો, ત્રીજો. અને છેલ્લે સંખ્યાંશ એટલે કે ટુકડા, અડધો, પા, પૂણો. આ બધું તો આપણે રોજ વાપરીએ છીએ, બસ કદાચ નામ નથી ખબર હોતી. અને હવે આપણે આજના વિશ્લેષણના સૌથી જાદુઈ કોન્સેપ્ટ પર આવી ગયા છીએ. એવા શબ્દો જે સંજોગો પ્રમાણે પોતાનો વેશ બદલી નાખે છે અને એવા શબ્દો જે એકદમ અડગ રહે છે. આ સ્લાઇડ પર જે છે ને એ ગુજરાતી વ્યાકરણનો અસલી જાદુ છે. વિકારી વિશેષણો એટલે કાચિંડો. જેવા નામનું લિંગ કે વચન બદલાયું કે તરત જ એ પોતાનો રંગ બદલી નાખે છે. જો મોટું ઘર પણ છોકરી માટે મોટી અને છોકરાઓ માટે મોટા. પણ બીજી બાજુ છે અવિકારી વિશેષણો. એ એકદમ સિદ્ધાંતવાદી છે. સુંદર એટલે સુંદર, પછી ભલે એ ઘર હોય, છોકરી હોય કે છોકરાઓ હોય, એ બદલાશે નહીં. ચાલો તો હવે એક નાનકડી કસોટી. આ સ્ક્રીન પર જે શબ્દો છે એમાંથી જરા શોધી બતાવો કે કાચિંડો કોણ છે, મતલબ કે વિકારી કોણ છે. નખરાળી છોકરી તો શું નખરાળો છોકરો થાય? લાંબી વાત તો શું લાંબો રસ્તો થાય? ઝીણું કાપડ તો ઝીણી સોય? જરા વિચારો, કયા શબ્દો પોતાનું રૂપ બદલશે અને કયા નહીં? અને અંતે આ બધી ચર્ચા આપણને એ જ વાત પર પાછા લાવે છે કે આપણી ગુજરાતી ભાષા કેટલી સુંદર અને ઊંડી છે. આ વ્યાકરણના નિયમો કોઈ જેલ નથી, પણ એ તો ભાષાના સંગીતની નોટ્સ છે. એને સમજવાની, એને માણવાની મજા જ કંઈક અલગ છે. જેમ કહ્યું છે ને, ગુજરાતી બોલવાની જેવી મજા આવે એવી તો ક્યાંય ના આવે.